મહેસાણા શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। રાધનપુર રોડ પર આવેલી શાંત સોસાયટીમાં અચાનક ડર અને દહેશતનો માહોલ છે તે છવાઈ ગયો। આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। બંધ મકાન, સુમસાન સોસાયટી અને તસ્કરોની નજર। આ તકનો જ ફાયદો ઉઠાવી તસ્કરોએ એક બંગલાને બનાવ્યો નિશાન। મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા તિરુપતિ સુકન બંગલોઝમાં રહેતા હર્ષદભાઈ પટેલ પોતાનું મકાન લોક કરીને પરિવાર સાથે વતન ગયા હતા, પણ તેમને ખબર નહોતી કે તેમની ગેરહાજરીમાં તસ્કરો ઘાત લગાવીને બેઠા હતા। આ તસ્કરોએ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને સીધા પહોંચ્યા બેડરૂમ સુધી, જ્યાં લાકડાના કબાટને ફંફોસ્યો અને ત્યાંથી 5 ગ્રામ સોનાની લટકણ, 30 ગ્રામ ચાંદીની બંગડીઓ, 200 ગ્રામ ચાંદીના સિક્કા અને રોકડ 15,000 આ બધું લઈને તસ્કરો ફરાર થઈ ગયા। કુલ મળીને 1,10,000ની ચોરીને અંજામ અપાયો। પડોશીએ જાણ કરતા હર્ષદભાઈ પરત ફર્યા અને ઘરમાં પ્રવેશતા જ ચોરીનો ભેદ ખુલ્યો અને તુરંત જ આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। જોકે આ વાત છે તે અહીં પૂરી નથી થતી। તસ્કરો ત્રાટકવાની બીજી ઘટના પણ સામે આવી હતી। એ જ રાત્રે સી લિંક રોડ વિસ્તારની બીજી એક સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ફરી ચોરીના ઈરાદે ઘૂસી આવ્યા હતા, પણ આ વખતે વાત થોડી અલગ રહી। અહીં તસ્કરો ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ રહીશો જાગી ગયા અને પછી શરૂ થઈ ટકરાવની ઘટના। ત્યાંના રહીશોએ હિંમત બતાવી અને આ તસ્કરો છે તેનો સામનો કર્યો, પણ ગભરાયેલા તસ્કરો શાંત બેઠા નહીં। તેમણે રહીશો પર પથ્થરમારો શરૂ કર્યો। એક તરફ રહીશોની હિંમત અને બીજી તરફ તસ્કરોનો હુમલો। છેલ્લે રહીશોના ભારે વિરોધ સામે તસ્કરોને ભાગવું પડ્યું। આ સમગ્ર ઘટનાના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। હવે આ ફૂટેજ પોલીસ માટે મહત્વનો પુરાવો પણ બની શકે છે। ત્યારે પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરો સુધી પહોંચવા તપાસનો દોર છે તે તેજ કર્યો છે। આ તરફ એક બાદ એક બનતી આવી ઘટનાઓથી મહેસાણા શહેરમાં સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। શું તસ્કરોનો આતંક આમ જ ચાલુ રહેશે કે પોલીસ ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડશે? આ પ્રશ્નોની જવાબની રાહ હવે આખું શહેર જોઈ રહ્યું છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।